વિદેશમાં જેટલા પણ છોકરા છોકરીઓ મોંઘી અને હાઈફાઈ લાઈફસ્ટાઈલ જીવવાના ચક્કરમાં પોતાના મા બાપની જાન બહાર વધારે પૈસાવાળું થવા માટે, એટલે કે જલ્દી પૈસાવાળું થવા માટે જે આડા અવડા ધંધા કરે છે ને, એ બાળકો લાગે છે વિદેશની ચકાચોંધમાં ભૂલી ગયા છે કે તમે જ્યારે વિદેશમાં કાંઈ પણ ખોટું કામ કરો છો અને તમે પકડાઈ જાઓ છો ને, ત્યારે સીધા એના છાંટા ઇન્ડિયામાં તમારા મા બાપના કપડા ઉપર પણ ઉડે છે. અને અત્યાર સુધી તમારા જન્મ બાદ તમારા મા બાપ જે તમારા સમાજમાં આમ ઊંચું માથું રાખીને ચાલતા હતા ને, એમને તમારા કારણે, તમે જે વિદેશમાં ખોટું કામ કર્યું છે, પકડાયા છે તમારા સમાજમાં, એના કારણે બદનામી થઈ છે. એના કારણે તમારા મા બાપનું માથું આખી જિંદગી માટે બધાની સામે ઝૂકી જાય છે. તો મારા વાલા, જે મા બાપે તમને આટલા મોટા કરીને, આટલા બધા સંઘર્ષો કરીને વિદેશ મોકલ્યા છે ને, એ મા બાપનું કદાચ તમે નામ ઊંચું ના કરી શકો ને, તો એ મા બાપના મસ્તકને નીચું પાડવાનો પણ તમને કોઈ જ અધિકાર નથી. અને તમને એવું લાગે છે ને કે વિદેશમાં આવીને હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ અને હું પૈસાવાળો બની જઈશ. તો મારા વાલા, જે પ્રોસેસ છે ને એને બધાએ ફોલો કરવો પડશે. કારણ કે શોર્ટકટ હંમેશા તમારા અને તમારા પરિવાર માટે આજે નહીં તો કાલે મુસીબતનું કારણ બની શકે છે. તો મહેરબાની કરીને જે ઇન્ડિયામાં તમારું રાહ જોઈને બેઠું છે ને, કાંઈ પણ ખોટું કામ કરતાં પહેલાં, એટલે કે વિદેશમાં કાંઈ પણ ખોટું કામ કરતાં પહેલાં તમારા મા બાપનું તમારા મગજમાં ધ્યાન હંમેશા રાખજો કે તમારું એક ખોટું પગલું તમારા મા બાપને જીવતે જીવ ઇન્ડિયામાં મારી શકે છે. મારી વાત નાની છે, સરળ છે. જો તમને સમજાઈને, વિદેશમાં બેઠેલા દીકરા દીકરીઓને સમજાઈને તો વંદન, ના સમજાઈને તો પણ વંદન. જય શ્રી કૃષ્ણ.